trending updates, subscribe to Connect Gujarat, press the bell icon to never miss an exclusive from us. નમસ્કાર દર્શક મિત્રો, આપ નિહાળી રહ્યા છો કનેક્ટ ગુજરાત બુલેટિન. હું છું આપની સાથે હેમલતા. સમાચારની શરૂઆત કરતા પહેલા નજર કરીશું આજના મુખ્ય સમાચાર પર. પાકિસ્તાની પાર્લામેન્ટરીમાં ઇમરાન ખાને ભારતીય વિંગ કમાન્ડર અભિનંદનને છોડવાની કરી જાહેરાત. દેશવાસીઓમાં ખુશી. પાકિસ્તાન પર કરાયેલ હવાઈ હુમલાને લઈ સુરત પોલીસ એક્શનમાં. લોકોને સજાગ રહી ઘરવખરીનો સંગ્રહ કરી રાખવા જણાવ્યું. દેશની સ્થિતિને લઈને કચ્છના જખૌ બંદરે એલર્ટ અપાયું. ધરાઈ સુરક્ષા. દેશની પરિસ્થિતિને લઈને વિપક્ષી દળોની બેઠક. મહાગઠબંધનની ચર્ચાએ જોર પકડ્યું. પાકિસ્તાને સમજોતા એક્સપ્રેસ રદ કરી. યાત્રીઓ ફસાયા લાહોરમાં. હવે સમાચાર વિસ્તારથી. મહત્વપૂર્ણ સમાચાર મળી રહ્યા છે કે પાકિસ્તાની સંસદમાં પાક પીએમ ઇમરાન ખાન દ્વારા ભારતીય વાયુસેનાના પાયલોટ અભિનંદનને આવતીકાલે છોડવાની જાહેરાત કરવામાં આવી, જેને લઈને સમગ્ર દેશમાં ખુશીનો માહોલ જોવા મળ્યો છે. મહત્વના સમાચાર પ્રાપ્ત થઈ રહ્યા છે. પાકિસ્તાન સંસદમાં પાકિસ્તાનના પ્રધાનમંત્રી ઇમરાન ખાને નિવેદન આપતા જણાવ્યું કે ભારત તરફથી પાકિસ્તાનને ડોઝિયર મળ્યું છે. પાકિસ્તાની પાર્લામેન્ટમાં ઇમરાન ખાનની શાંતિ માટેની કાકાદુલી જોવા મળી. ગઈકાલે મેં ભારતના વડાપ્રધાનને ફોન કરવાનું વિચાર્યું હતું. મેં વર્તમાન સ્થિતિને લઈને ફોન કરવાનું વિચાર્યું હતું. શાંતિ મુદ્દે ભારત પાકિસ્તાનને સપોર્ટ નથી કરતું તેમ જણાવ્યું. પાકિસ્તાન ક્યારેય પરમાણુ હુમલાની ધમકી આપતું નથી. જોકે સંસદમાં ઇમરાન ખાન મહત્વનું નિવેદન આપતા જણાવ્યું કે પાકિસ્તાન આવતીકાલે પાયલોટને પરત કરશે, એટલે કે છોડી મૂકશે. પાકિસ્તાનના કબજામાં રહેલા વિંગ કમાન્ડરને આવતીકાલે પરત કરાશે. સાથે સાથે સંસદમાં નિવેદન આપતા જણાવ્યું કે ઇમરાન ખાન પોતે પીએમ મોદી સાથે વાત પણ કરશે. શાંતિના પ્રતીક રૂપે વિંગ કમાન્ડરને છોડાશે તેવું ઇમરાન ખાને જણાવ્યું. 1971ના યુદ્ધ બાદ પાકિસ્તાનથી કચ્છમાં આવીને વસેલા લોકોએ જરૂર પડ્યે સરહદ પર જવાની તૈયારી બતાવી. કચ્છની બોર્ડર પર આવેલા કપુરાશી ગામમાં હાલની તંગભરી પરિસ્થિતિ વચ્ચે પણ ભયમુક્ત માહોલ જોવા મળે છે. જરૂર પડ્યે ગ્રામવાસીઓએ સરહદ પર જવાની તૈયારી બતાવી છે, તો અવરચંડા પાકિસ્તાનને સબક શીખવાડવાની પણ વાત દોહરાવી હતી. 1971માં ભારત પાકિસ્તાન વચ્ચે યુદ્ધ થયા બાદ પાકિસ્તાનથી ભારતીય નાગરિકો હિજરત કરીને આવ્યા હતા, જેઓ કચ્છના સરહદી લખપત તાલુકામાં વસવાટ કરે છે. 1947માં દેશના ભાગલા પડ્યા બાદ ભારત અને પાકિસ્તાન વચ્ચે અત્યાર સુધીમાં 3 યુદ્ધો થયા છે. 1965, 1971 અને કારગિલનું યુદ્ધ ભારત પાકિસ્તાન વચ્ચે થયું હતું. આ ત્રણેય યુદ્ધમાં ભારતનો વિજય થયો હતો. પાકિસ્તાન ભારત સામે યુદ્ધ કરીને લડી શકે તેવી સ્થિતિમાં નથી, ત્યારે હવે પાકિસ્તાન આતંકી સંગઠનોનો સહારો લઈ ભારતમાં યુદ્ધ કરાવી રહ્યું છે. ભારતે અત્યાર સુધી ઘણું સહન કર્યું છે, પરંતુ હવે સહેવાનો વારો નથી. પાકિસ્તાનને સબક શીખવાડવાની જરૂરી છે. ભારતીય સેનાએ પાક પર કરેલી એર સ્ટ્રાઇક માત્ર ટ્રેલર છે, પિક્ચર તો હજુ બાકી છે. જો પાકિસ્તાન હજી કાંકરી ચાળો કરશે તો તેના 4 ટુકડા થઈ જશે. યુદ્ધ બાદ પાકિસ્તાનથી ભારતીયો લખપતના કપુરાશી ગામમાં આવીને વસ્યા હતા. હાલની તંગભરી પરિસ્થિતિ વચ્ચે પણ આ ગામ કોઈ ચિંતાનો કે ભયનો માહોલ નથી. ગ્રામજનો કહે છે કે અમને અમારી ભારતીય સેના પર પૂરતો ભરોસો છે. જરૂર પડીએ અમે પણ સરહદ પર જઈશું. 1971ના ભારત પાકિસ્તાન યુદ્ધમાં મોટા પાયે જાનહાનિ થઈ હતી. તે સમયે પાકિસ્તાને ભુજના હવાઈ મથક પર બોમ્બ ફેંક્યા હતા, જે સમયે માતપરની વીરાંગનાઓએ હિંમત દાખવી રનવે તૈયાર કર્યો હતો. આજ સુધીનો ઇતિહાસ ગવાહ છે કે ભારત પાકિસ્તાન વચ્ચેના યુદ્ધમાં હંમેશા ભારત જ જીતે છે. પાકિસ્તાન જો કાંકરી ચાળો બંધ નહીં કરે તો દુનિયાના નકશામાંથી જ નેસ્ત નાબૂદ થઈ જશે. કચ્છ એ સીમાવર્તી જિલ્લો છે. હાલની પરિસ્થિતિ જોતા કચ્છની ક્રીકો બંધ કરી દેવાઈ છે, તો કોટેશ્વરથી જખૌ સુધી દરિયામાં રાઉન્ડ ધ ક્લોક પેટ્રોલિંગ સાથે સઘન સુરક્ષા વ્યવસ્થા બનાવાઈ છે. સરહદી ગામોમાં વસતા લોકો દેશદાજ દાખવી રહ્યા છે. કચ્છના જખૌ બંદરે અપાયું એલર્ટ. હિલચાલ જણાય તો એજન્સીઓને જાણ કરવા તાકીદ કરાઈ. કચ્છના અબડાસામાં આવેલું જખૌ બંદર માછીમારી માટે પ્રખ્યાત છે. હાલની પરિસ્થિતિ જોતા જખૌ બંદરે માછીમારોને સમુદ્રમાં દૂર ન જવું અને કોઈ હિલચાલ જણાય તો તુરંત એજન્સીઓને જાણ કરવા તાકીદ કરાઈ છે. સરહદે તંગદિલી વચ્ચે જનજીવન રાબેતા મુજબ શરૂ છે. કચ્છ બોર્ડર પર આવેલા અબડાસા તાલુકાના જખૌ બંદરની કનેક્ટ ગુજરાતની ટીમે મુલાકાત લીધી હતી. હાલમાં ભારત પાકિસ્તાન વચ્ચે યુદ્ધ જેવી પરિસ્થિતિ સર્જાઈ છે. જોકે આ દરિયાઈ સરહદના વિસ્તારના લોકો ભયમુક્ત જીવન જીવી રહ્યા છે. અહીં વસતા માછીમારો અને ગ્રામજનો પહેલાની જેમ જ પોતાના કામકાજ કરી રહ્યા છે. હાલ આ વિસ્તારમાં મરીન પોલીસ, કોસ્ટગાર્ડ, બીએસએફ પોલીસનો કાફલો ખડકાઈ ગયો છે. માછીમારોએ જણાવ્યું કે અમને 5-7 કિલોમીટરમાં જ માછીમારી કરવા જણાવાયું છે. કોઈ શંકાસ્પદ ગતિવિધિ હોય તો જાણ કરવા સૂચના અપાઈ છે. જખૌ બંદર પર મરીન પોલીસ દ્વારા રાઉન્ડ ધ ક્લોક પેટ્રોલિંગ શરૂ કરાયું છે. દેશની પરિસ્થિતિને લઈને વિપક્ષી દળો વચ્ચે બેઠક યોજાઈ હતી, જેમાં મહાગઠબંધન વિશે ફરીથી ચર્ચા થઈ. પુલવામા આતંકી હુમલા બાદથી બેકફૂટ પર રહેલા વિપક્ષે સામાન્ય ચૂંટણી પહેલા ગઠબંધનના સમીકરણો પર ફરીથી વિચાર વિમર્શ કરવાનો નિર્ણય કર્યો છે.
પશ્ચિમ બંગાળમાં કોંગ્રેસનું તૃણમૂલ કોંગ્રેસ સાથે જ્યારે દિલ્હીમાં આમ આદમી પાર્ટી સાથે લોકસભા ચૂંટણીમાં ગઠબંધનના રસ્તાને ખુલ્લો રાખવાની સહમતિ બની હતી, પરંતુ ઉત્તર પ્રદેશમાં હજુ સુધી આ મુદ્દે કોઈ પ્રગતિ થઈ નથી, જ્યાં સમાજવાદી પાર્ટી બીએસપી સાથે અને કોંગ્રેસ અલગ અલગ ચૂંટણી લડવાના છે। બુધવારે વિપક્ષી દળોની બેઠકમાં આ મુદ્દે કોંગ્રેસને સકારાત્મક પહેલ કરવાની માંગ ક્ષેત્રીય દળોએ કરી। સૂત્રોના પ્રમાણે કોંગ્રેસ અધ્યક્ષ રાહુલ ગાંધીએ ગઠબંધનની દિશામાં તેઓની વાત માની છે। રાહુલ ગાંધીએ નેતાઓને જણાવ્યું, પશ્ચિમ બંગાળ અને દિલ્હી બંને રાજ્યમાં સ્થાનિક કોંગ્રેસ ગઠબંધનના વિરોધમાં છે। આ મુદ્દે બાકી નેતાઓએ વર્તમાન રાજનીતિક પરિસ્થિતિ જોતા કોંગ્રેસ અને અન્ય દળો માટે આત્મઘાતી પગલું ઠેરવ્યું। જોકે રાહુલ ગાંધીએ બંને રાજ્યોના સ્થાનિક નેતાઓ સાથે જલ્દી જ વાતચીત કરવાની વાત કહી। સૂત્રોના જણાવ્યા અનુસાર મમતા અને રાહુલની અંગત મીટિંગ પણ યોજાઈ, જેમાં દેશ અને રાજનીતિક પરિસ્થિતિઓ ઉપર ચર્ચા થઈ। સાથે જ ટીએમસીએ પશ્ચિમ બંગાળની 42 સીટો માટે એક ફોર્મ્યુલા પણ રજૂ કર્યો। આ સિવાય દિલ્હીમાં આમ આદમી પાર્ટી સાથે 7 સીટો પર વાત કરવા માટે નવી પહેલની સહમતિ થઈ। અહીં પણ સ્થાનિક કોંગ્રેસ ગઠબંધનના વિરોધમાં છે। સૂત્રોના અનુસાર રાષ્ટ્રીય કોંગ્રેસ બંને રાજ્યોમાં ગઠબંધન માટે તૈયાર છે। ઉલ્લેખનીય છે કે આવનારા સમયમાં ચૂંટણી ઘમાસાણ સર્જાશે, જેમાં વિપક્ષીઓએ વડાપ્રધાન મોદીને ઘેરવા પર પણ રણનીતિ બનાવાઈ હોવાની ચર્ચા છે। યુદ્ધોન્માદની સ્થિતિને લઈને પાકિસ્તાને સમજોતા એક્સપ્રેસ રદ કરી, જેને લઈને ભારતીય યાત્રીઓ લાહોરમાં ફસાયા છે। પુલવામામાં આતંકી હુમલા બાદ ભારત પાકિસ્તાનમાં તણાવ વધી રહ્યો છે। ત્યારે પાકિસ્તાનમાં આતંકી હુમલો અને એર સ્ટ્રાઇક બાદ હવે પાકિસ્તાન ડરી ગયું છે। ત્યારે પાકિસ્તાનની સમજોતા એક્સપ્રેસ ટ્રેન રદ કરાઈ। સવારે 7 કલાકે લાહોરથી ટ્રેન રવાના થઈ હતી, ત્યારે દિલ્હીથી લાહોર વચ્ચે સમજોતા એક્સપ્રેસ રદ કરી દેવામાં આવી। ભારતથી નીકળતી સમજોતા એક્સપ્રેસ બુધવારે નવી દિલ્હીથી પોતાના નિર્ધારિત સમય પર નીકળી ગઈ હતી, જેને અટારી બોર્ડર પર અટકાવી દેવામાં આવી હતી, કારણ કે પાકિસ્તાને આ ટ્રેન રદ કરી નાખી હતી। પાકિસ્તાની મીડિયાના અહેવાલો મુજબ સમજોતા એક્સપ્રેસમાં કુલ 16 યાત્રીઓ સવાર હતા અને તમામ લાહોરથી બેઠા હતા। આ યાત્રીઓ લાહોરમાં ફસાયેલા છે। પુલવામા હુમલા બાદ ભારત અને પાકિસ્તાન વચ્ચે વધી રહેલા તણાવના પગલે પાકિસ્તાનમાં તમામ હવાઈ સેવા પણ બંધ કરવામાં આવી છે, જ્યારે લાહોરમાં સમજોતા એક્સપ્રેસ રદ કરવામાં આવી છે। આ સ્થિતિમાં ભારત તરફથી ગઈકાલે સમજોતા એક્સપ્રેસ વિશે કોઈ નિવેદન આપવામાં આવ્યું ન હતું। જોકે પાકિસ્તાને ટ્રેન રદ કરતા અનેક મુસાફરો ફસાયા છે। પાકિસ્તાન પર કરાયેલ હવાઈ હુમલાને લઈ સુરત પોલીસ એક્શનમાં આવી છે। લોકોને સજાગ રહેવા સૂચના અપાઈ હતી। પાકિસ્તાન પર કરાયેલ હવાઈ હુમલા બાદ ગુજરાતમાં હાઈ એલર્ટ કરી દેવામાં આવ્યું છે। સુરત પોલીસ પણ એક્શનમાં આવી ગઈ છે। સુરત પોલીસ કમિશનર દ્વારા નોટિફિકેશન બહાર પાડવામાં આવ્યું છે। શહેરની સુરક્ષામાં વધારો થાય અને સુરક્ષા વ્યવસ્થા વધુ મજબૂત બને તેને લઈ શહેરીજનો માટે પોલીસ કમિશનરનું સૂચન કરવામાં આવ્યું છે। ઓછામાં ઓછા 1 મહિના માટે ઘરની જરૂરિયાત અનાજ કરિયાણાના સ્ટોકનો સંગ્રહ કરી રાખવો, ઘરોમાં તાત્કાલિક ઉપયોગ લઈ શકાય તેવી આવશ્યક દવાઓ રાખવો, કોઈ પણ શંકાસ્પદ વસ્તુ અથવા શંકાશીલ વ્યક્તિ જણાય તો તાત્કાલિક પોલીસ કંટ્રોલ રૂમને જાણ કરવા અપીલ કરવામાં આવી છે। આ સિવાય નાના બાળકોની જરૂરિયાત, ખોરાક તેમજ દવાની સગવડો પણ કરી રાખવા આહવાન કરાયું છે। ઉપરાંત સુરતમાં કોઈ અનિચ્છનીય ઘટના ન બને તેને લઈ પણ નોટિફિકેશન દ્વારા સૂચન કરવામાં આવ્યું। કોઈ પણ બિનવારસી વાહનો પડેલ જણાય તો પોલીસને જાણ કરવા માટે શહેરીજનોને અપીલ કરી છે। હાલની દેશની પરિસ્થિતિને ધ્યાનમાં રાખી આંતરિક સુરક્ષા મજબૂત બને અને કોઈ ખોટી હકીકતો લોકોના માનસ પર ન આવે એ માટે શું કરવું અને શું ન કરવું એ બાબતે પોલીસ કમિશનર સાહેબે સૂચના આપેલી છે અને લોકોને અપીલ બી કરેલી છે। એમાં સૂચનાઓમાં મુખ્ય સૂચનાઓમાં સાહેબે જે કીધું છે એ પ્રમાણે ભય ફેલાવે તેવી અફવાઓ ફેલાવી નહીં, સોશિયલ મીડિયા પર ખાતરી વગર ભય ફેલાવે તેવા સંદેશાઓ મોકલવા નહીં, શંકાસ્પદ ચીજવસ્તુ નડવું નહીં, શંકાસ્પદ ટિપ્પણીઓ કરવી નહીં, ટૂંકા ગાળા માટે કે અઠવાડિયે કે 15 દિવસ માટે કોઈ મકાન ભાડે રાખે તો એની પૂરેપૂરી ખાતરી કરી અને પછી એને મકાન આપવું। કોઈ વ્યક્તિ એ રીતે વાહન બી માંગતું હોય ટૂંકા ગાળા માટે તો બી એને પ્રોપર ઓળખાણ વગર એને આવું વાહન બી આપવું નહીં। ધર્મશાળાની અંદર બી હોટલોમાં કે ધર્મશાળાઓમાં માણસો જ્યારે રોકાવા આવતા હોય ત્યારે એમની પૂરી ચોકસાઈ કરી અને પછી એમને ઉતારો આપવો। અને આ બધી નાની નાની વાતો છે। નાની નાની વાતોનો જો પબ્લિક જો ધ્યાન રાખે તો એની આસપાસની અંદર શું પરિસ્થિતિ થઈ રહી છે, કોણ કોણ વ્યક્તિઓ શું કરે છે, અજાણ્યા વ્યક્તિઓ કંઈ થોડા સમય માટે વાહનો બદલતા હોય અથવા ફેરિયાઓ મારફતે કોઈ અજાણ્યા ફેરિયાઓ તમારા વિસ્તારમાં આવીને કંઈ રેકી કરતા હોય તો લોકોની સજાગતાને કારણે કોઈ મોટો બનાવ બનતો અટકી શકે છે। આ માટે પોલીસ કમિશનર સાહેબ તરફથી સૂચનાઓ બી જારી થઈ છે પોલીસને બી
અને દરિયાઈ પેટ્રોલિંગ છે અથવા કોસ્ટલ એરિયા છે, કોસ્ટલ એરિયામાં સઘન પેટ્રોલિંગ રાખવામાં આવ્યું છે. ચારે બાજુની બોર્ડર પોઈન્ટો છે, ચેકપોસ્ટો છે, ચેકપોસ્ટનું બી સઘન કરવામાં આવી છે. સતત વાહન ચેકિંગ કરીને અજાણ્યા વાહનો કોઈ શહેરમાં પ્રવેશી અને કોઈ ભાંગફોડે કૃત્ય ન કરી જાય એ માટેની પૂરતી તકેદારી રાખવામાં આવેલી છે. અને તમામ પોલીસને આ સંબંધે એલર્ટ કરી અને શું કરવું શું ન કરવું એ બાબતે પબ્લિકને બી પેપર મારફતે નોટિસો આપી અને જાણ કરી છે. કદાચ પરિસ્થિતિ કોઈ બદલાય અને કોઈ ગંભીર પરિસ્થિતિ પેદા થાય તો એ સમયે તમારે બાળકો માટે જરૂરી દવાઓનો સ્ટોક રાખો, ઘરની અંદર બી અનાજ પાણીની વ્યવસ્થા રાખવી. આ બધી જે પાયાની સૂચનાઓ છે એ સૂચનાઓ પબ્લિકને પોલીસ કમિશનર સાહેબ તરફથી આપવામાં આવેલ છે. તો આ હતા આજના સમાચાર. આવતીકાલે ફરી મળીશું નવા સમાચાર સાથે. દેશ અને દુનિયાના અવનવા અપડેટ માટે લોગ ઓન કરો www.connectgujarat.com પર. હવે મને રજા આપશો. નમસ્કાર.